स्पर्श न करें किसी भी प्रीमाइसेस में, किसी भी जगह को। આ એક ઉતારો છે. इधर आ जाइए आप लोग, इधर आ जाइए। घंटी कोई भी नहीं बजाएगा। આ ટેની ફોર્મ નું બનાવેલું છે બધું. हाँ, ये बच्चों को કેવડો ઉતારો. ગંગા મૈયામાં મેં સ્નાન કરી લીધું છે. બહુ મજા આવી. જીજાભાઈ નાવા જાય છે. જય ગંગા મૈયા. ગંગા નદીનું સ્નાન સવારમાં જીજો નારાયણ નદી નીકળ્યા. મહાકુંભમાં આવી ગયા છે. ઉભા રહ્યો આજે હારખી મારવાની નિરાયતે. એક રહી.
પાછળ વ્યા જાવ છે પાછળ. કાંઈ ન થાય બાપુ. બસ. આ અત્યારે કુંભ મેળાની અંદર આપણે છીએ. આ કુંભ મેળાની અંદરના ખાલસા છે બધા, એ તમે પાછળ જોઈ શકો છો. અત્યારે આજ 13 તારીખ, બહુ જ ક્લાઉડ થઈ ગયું છે અને તમે જોઈ શકો ત્યાં સુધી નકરું પબ્લિક જ છે. આ સેક્ટર નંબર 19 છે. 19 ની અંદર આટલું માણસ છે. અત્યારે ખૂબ જ પબ્લિક થઈ ગયું છે અને જ્યાં હોય ત્યાં પબ્લિક દેખાય છે. કોઈ જગ્યા એવી નથી કે જ્યાં પબ્લિક ના હોય. એટલી બધી આ કુંભના મેળાની અંદર પબ્લિક જામ થઈ ગઈ છે અને બધું જ બંધ કરી દીધું છે. અને ઉપરથી ધુમાડો, જો આ બધા મહાત્માજી જાય છે અને માણસો ખૂબ જ આનંદિત છે. એટલી બધી ઠંડી હોવા છતાંય. જય સિયારામ. બહુ જ વાતાવરણની અંદર ધુવાડો છે એકદમ. આ કુંભના મેળાના દર્શન કરો તમે. અહીંયા જુદા જુદા ખાલસાઓ છે. અહીંયા નિમ્બાર્ક નગર થી માંડીને બધા જ જુદા જુદા ખાલસા છે. યુપી, બિહાર, તમિલનાડુ થી જેવા બધા જ માણસો ખાલસા લઈને આવે છે. ગુજરાતના માણસો પણ ઘણા બધા છે ત્યાં. અને આની અંદર ખૂબ જ ચાલવાની વ્યવસ્થા, ચાલીને જ જવું પડે છે. ક્યાંય પણ કોઈ પણ જાતના વાહન વ્યવહાર આજે તમને જોવા મળતો નથી. આજે 13 તારીખ છે. 13 તારીખની અંદર બહુ જ માણસોની ભીડ થઈ છે, કેમ કે કાલે મહાસ્નાન છે અને સ્નાનનો મહિમા એટલો બધો શાસ્ત્રોની અંદર બતાવવામાં આવેલો છે કે એક પણ જગ્યાએ આટલા બધો મોટો વિશાળ પટ હોવા છતાં એ બધું ટૂંકું પડે છે. એટલા બધું પબ્લિક છે અહીંયા. અને આ જુદા જુદા ખાલસાઓ જો તમે જોઈ શકો છો. આ બધા જુદા જુદા ખાલસાઓ છે. તેની અંદર મહાત્માજી બધા બિરાજમાન છે પોતપોતાના આશ્રમો ની અંદર રહીને. અને બધા સંતો, મહંતો અને જુદી જુદી જગ્યાએ વેપાર કરનાર માણસો, વેપારી માળા આશે તેશે બધું વેપારની વસ્તુઓ લઈને બેઠા છે. બધા જ માણસો કાલની તૈયારીની અંદર લાગી ગયા છે. અને જ્યાં હોય ત્યાં કથા પ્રસંગ ચાલુ છે. એક એક ખાલસાની અંદર કથાઓ રાખેલી છે. રામાયણ કથા હોય, ભાગવત કથા હોય, પૂજન પાઠ, ભજન, એ બધું ચાલુ હોય છે. અને માણસો જુદી જુદી રીતે બધાને જમાડતા હોય. કોઈ ચા પીવડાવતા હોય અને બધી જગ્યાએ બધા સંતોના દર્શન કરવા નીકળે છે આ ખાલસાઓની અંદર. અને એટલા બધા શણગારેલા બધા ખાલસાઓ છે કે જાણે કે એક આખું નગર ઊભું થઈ ગયું હોય અત્યારે પ્રયાગરાજ ની અંદર. પ્રયાગરાજ ની આ મહિમાનો કોઈ પાર નથી કે ભરદ્વાજ મુનિ બસે પ્રયાગા. ભરદ્વાજ મુનિ જ્યારે આ પ્રયાગની સ્થાપના થઈ ત્યારથી જ ભરદ્વાજજીએ અગ્નિ ની શોધ કરી. આવું બધું શાસ્ત્રોક્તની અંદર વર્ણન છે.
અને આવી રીતે જુદા જુદા ખાલસા છે. આ એક આર્ટિફિશિયલ બનાવેલું છે, પણ આ કિલ્લા જેવું લાગે તમને કે આવો આ કિલ્લો કેવો છે, જબરજસ્ત. પણ હકીકતે આ એક બનાવેલું છે, અને આ બધા જુદી જુદી જગ્યાએથી આવતા હોય છે કે અખિલ ભારતીય નગર પીસ છે. એની અંદર જમવાનું બધી વ્યવસ્થાઓ હોય છે, અને આ બધા માણસો સતત અને આ સીધી જૂની રાવટીઓ હોય છે આવી રીતે. અને અત્યારે આમ ગણો તો 10:30 જેવું વાગી ગયું છે, પણ છતાંય ક્યાંય એટલે ક્યાંય તમને આમ જરાય તડકો નથી. ઉપર આસમાન આખું એમ થાય કે હજી સવાર જ થયું છે. અને નાહી ધોઈને સવારમાં સ્નાન કરીને અમે હવે ફરવા નીકળી ગયા છીએ આ બધી જગ્યાએ. આ અમારી ગાડી છે અને અહીંયા અમારે રહેવાનું. અહીંયા ગાડી છે અને અહીંયા અમારે રહેવાનું. આ ટેન્ટ છે. અત્યારે અમે માજ સ્નાન કરવા આવ્યા. હાલો, જય ગંગા મૈયા, જય જમના મૈયા. ગંગા જમનામાં સ્નાન કરી લેવું. કોની કર નાખવાની એ કાટલે બધી એમાં જઈશું. ચલો ભીનો ન થાય. પહેરી લે. અહીંયા જ પહેર લે. ત્યાં ક્યાં પહેરસ? અહીંયા સાફ થઈ જાય હવે કઈ એટલે લહરી પડતો ને થેલી લાહી હોય એને કીધા તો बहू चढ़ा जल्दी खींच यार। અમે માજ સ્નાન કરી લીધું છે અને હવે અમે ઘાટે બેઠા છીએ આ ગંગા મૈયાના દર્શન કરવા. સ્નાન કરી અને બેઠા છીએ. અને બહુ જ આનંદ આવ્યો. સ્નાન કરી લીધું. માધમ કર ગાતા રવિ જગ હોઈ તીરથ રાજ આવત સબ કોઈ દેવ ધનુજ ખગા. હાલો 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 હાલો. ગંગાના કિનારે બેઠા છીએ, ત્રિવેણી સંગમના કિનારે બેઠા છીએ અને તુલસીદાસજીની એક ચોપાઈ મને યાદ આવે. માધમ કર ગટા રવિ જબ હોઈ તીરથપતિ આવત સબ કોઈ દેવ ધનુજ નર સકલ ત્રિદેવ દેવ ધનુજ
નર સકલ ત્રિવેણી સાદરમાં જય સકલ ત્રિવેણી. આના ભાઈ કેવા કેળા ખાય ટાટા. ખૂબ જ જામ્યો છે મેળો હવે અને ખૂબ જ પબ્લિક થઈ ગઈ છે મેળાની અંદર. અત્યારે હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે ધૂન ગાતા ગાતા બધા જો લોકો જાય છે.
અને એકદમ ભક્તિમય વાતાવરણ છે. સારું છે કે અહીંયા દાન પુણ્ય કરવા વાળા માણસો પણ એટલા છે. આજે અમે ભગવદ્ ગીતા લીધી, ખાલી ને ખાલી 20 રૂપિયાની અંદર ભગવદ્ ગીતાનો આખો સેટ આપ્યો છે. હરે રામ હરે કૃષ્ણ વાળાએ ખૂબ જ સરસ છે. જ્યાં હોય ત્યાં જમવાનું ચાલુ છે અને પ્રશાસનની ઘણી બધી વ્યવસ્થાઓ પણ છે સારી. અને જોકે અહીંયા વાતાવરણ આવું જ હોય છે એટલે બધા માણસો તમને કોટ અને એવું ઠંડીનું પહેરેલું જ જોવા મળશે. બધા જ કોઈ રામ નામ લે છે, કોઈ શિવ નામ લે છે, કોઈ હર હર મહાદેવ કહે છે. આવી રીતે ઘણું એકદમ ચાલુ જ છે કે આપણે આપણા મનને શાંતિ મળે, કે જે રીતે પરમાત્મા લગી પહોંચી શકાય એવા પ્રયત્નો બધા કરે છે કે અહીંયાથી આ જન્મ અમારો સફળ થઈ જાય. જે સતત આ મેળાની અંદરથી જે અમૃત મળે છે, જે સ્નાન કરવાનું પુણ્ય મળે છે, ભગવાન આપણને એ પુણ્ય પ્રાપ્ત કરાવે એવા જ બધા જ માણસો પ્રયત્ન કરે છે. અને એક તો કે જ્યાં જોવો ત્યાં કથા, સત્સંગ, સારા માણસો, નાવામાં પણ અમે જોયું કે બધા જ સ્ત્રી પુરુષો બધા સ્નાન કરતા હતા. અને બધાને એક ભક્તિમય વાતાવરણ હોય કે જે ભક્તિ, જે ગંગા મૈયાને ઓળખે છે, સરસ્વતી મૈયાને ઓળખે છે, એ રીતના ભક્તિમય વાતાવરણ છે આખું. આજે છે સામેની સાઈડમાં આજે દુધરેજનો ઉતારો છે, તે વડવાડા મંદિર દુધરેજ ગુજરાતનો ઉતારો છે. અમે ત્યાં ઘણી વાર જઈમાં અને આજે થોડુંક ડોનેશન પણ ત્યાં કર્યું મેં. અને અહીંયા રસોઈ પણ અમારી ગુજરાતી મળી જાય છે, બહુ સરસ રસોઈ બને છે. અને બીજા નંબરમાં કે રોકાવાની કોઈને વ્યવસ્થા નથી આપતા, પણ જમવાની વ્યવસ્થા ઘણી આપે છે. અને બીજું આખું અહીંયા જે ભગવત વાતાવરણ છે એ બધે જ છે એમ અહીંયા પણ કથા અને સતત કથાનું વાંચન સવાર સાંજ ચાલુ હોય છે, એવું અહીંનું વાતાવરણ છે. તો થોડી વાર પછી અમે પણ અહીંયા જમવા જાશું. દુધરેજનો ઉતારો છે, એનું નામ છે રામનગર દુધરેજ ખાલસા, અને બહુ સરસ છે. બધી જ બાજુ મેળાની એવી રોનક જામી છે કે સેક્ટર નંબર 19, સેક્ટર નંબર 18, 17 બધા જ ની અંદર પબ્લિક એટલું ને એટલું આપણને જોવા મળે કે ભાઈ એમ થાય કે આ ખાલસાની અંદર અહીંયા આટલું પબ્લિક, અહીંયા ઓછું, અહીંયા વધારે, એવું નહીં. બધે જ ફૂલે ફૂલ પબ્લિક છે. બધા માણસો સ્નાન કરે છે. જો જ્યાં લગી તમારી નજર જાય ત્યાં સુધી માણસો સ્નાન કરે છે. કેટલું ભારતીય સંસ્કૃતિમાં આ મહાકુંભ નું માહિતમ છે. અને તમે જો અત્યારે એટલી ઠંડ હોવા છતાંય
એટલી વાર ટ્રાફિક માં પહોંચી જાઓ.